નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે અગત્યના સોર્સિસની વાત કરીશું. તે છે કસ્ટમ, રૂઢિ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાયદાના ઉદ્ગમ સ્થાનની ચર્ચા કરતા હતા. તેમાં આપણે સૌપ્રથમ જોયું અધિનિયમિત કાયદો, એને ઇનેક્ટેડ લો કહેવામાં આવે છે, જેનું ઉદ્ગમ સ્થાન છે લેજિસ્લેશન. આ લેજિસ્લેશનમાં બંધારણ કાયદો, પાર્લામેન્ટનો કાયદો, રાજ્ય રચિત કાયદો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જોયું કે બીજા વિશ્વયુદ્ધ પછી સામાન્ય રીતે વિશ્વના તમામ દેશોમાં આ અધિનિયમિત કાયદો અસ્તિત્વમાં આવ્યો. એટલે કે કલ્યાણ રાજ્યની ભાવનાનો જ્યારે વિકાસ થયો ત્યારે એ અનિવાર્ય થયું કે દરેક દેશ પોતાના પ્રજાજનોની ઉન્નતિ માટે, રાજ્યના વિકાસ માટે કલ્યાણકારી ભાવના ઉત્પન્ન થાય અને એને લઈને ઘણી બધી નીતિઓ કરવી પડે, વિકાસના કાર્યો કરવા પડે. આ તમામ માટે કાયદો અનિવાર્ય હોય છે અને એને લઈને જ આ જે લેજિસ્લેશન છે, કાયદાનું અગત્યનું ઉદ્ગમ સ્થાન છે, એનો વિકાસ થયો. તેમાં મુખ્યત્વે પાર્લામેન્ટ રચિત કાયદાઓ અને રાજ્ય રચિત કાયદાઓનો સમાવેશ કરવામાં આવે છે. ભારતના લાગે વળગી છે ત્યાં સુધી આપણું બંધારણ એક ફેડરલ બંધારણ છે, સંવૈધાનિક બંધારણ છે, જેમાં પાર્લામેન્ટને, સંસદને અને તમામ રાજ્યોને કાયદા બનાવવાની સત્તા મળેલી છે. અને બંધારણમાં જ 3 સૂચિઓ દર્શાવવામાં આવેલી છે. કેન્દ્રની સૂચિને લગતા કાયદો તમામ પાર્લામેન્ટ બનાવે છે. રાજ્ય સૂચિને લગતા કાયદાઓ તમામ રાજ્યો બનાવે છે. અને ત્રીજી સૂચિ છે કન્કરન્ટ લિસ્ટ. આ કન્કરન્ટ લિસ્ટના જે કાયદાઓ છે એમાં બંને બનાવી શકે છે, કેન્દ્ર સરકાર પણ બનાવી શકે છે અને રાજ્ય સરકારો પણ બનાવી શકે છે. દાખલા તરીકે ફેમિલી પ્લાનિંગ, એજ્યુકેશન્સને લગતા કાયદાઓ, શિક્ષણ લગતી બાબતો, એમાં સંસદને પણ સત્તા છે અને સાથે સાથે તમામ રાજ્યોને પણ સત્તા છે, કારણ કે કન્કરન્ટ લિસ્ટમાં આવે છે. પરંતુ જ્યારે કોઈ કાયદા બાબતે, કાયદાની કોઈ જોગવાઈ પરત જો કેન્દ્રના કાયદા અને રાજ્યોના કાયદા વચ્ચે વિસંગતતા હોય ત્યારે આપણા બંધારણ મુજબ કેન્દ્રનો કાયદો સર્વ માન્ય ગણવામાં આવે છે અને એ જ અમલમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેજિસ્લેશનની વાત થઈ. ત્યારબાદ આપણે જોયું વાદ નિર્ણિત કાયદાઓ, જેને અંગ્રેજીમાં પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. 16મા અને 17મા સૈકામાં આપણે જોયું કે આપણો કાયદો, આપણે એક ન્યાયિક પ્રથા, ન્યાયિક સિસ્ટમ એ અંગ્રેજી કાયદા ઉપરથી અસ્તિત્વમાં આવેલી છે. એટલે 16મી અને 17મી સદીમાં મહદઅંશે પ્રેસિડેન્ટ, પૂર્વ નિર્ણયવાદ, એટલે કે વાદ નિર્ણિત કાયદાઓનું જે ઉદ્ગમ સ્થાન છે એ પૂર્વ નિર્ણયવાદનો સિદ્ધાંત કહેવામાં આવે છે, પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. આ પ્રેસિડેન્ટ એ કોમન લોનું જ્યારે અદાલતી ચુકાદો કોમન લો મુજબ આપ્યા અને એનું એક સંહિતાકરણ કરવામાં આવ્યું. કાયદાના નિર્ણયો, ન્યાયના નિર્ણયો ને જ્યારે છપાવવાનું કાર્ય શરૂ કર્યું, છાપવામાં આવ્યું, એ સુસંગ્રહિત કરવામાં આવ્યા, ત્યારથી પૂર્વ નિર્ણયવાદની શરૂઆત થઈ, એનું ઉદ્ગમ સ્થાન થયું. અને આજ સુધી પણ આપણે જોઈએ છીએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, રાજ્યોની જુદી જુદી હાઈકોર્ટના ચુકાદાઓ, એ તમામનું પ્રકાશિત કરવામાં આવે છે જુદા જુદા પ્રકારના લો રિપોર્ટો દ્વારા. તો જ્યારે કોઈ પણ બાબત પ્રત્યે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કોઈ નિર્ણય આપે છે, કોઈ કાયદો પ્રસ્થાપિત કરે છે, તેને આપણે પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. આમ વાદ નિર્ણિત કાયદો કે જેનું ઉદ્ગમ સ્થાન
એ પૂરો નિર્ણય છે. તે આપણી ચર્ચા ગયા લેક્ચરમાં આપણે જોયું. ત્યારબાદ છે પ્રથાજનિત કાયદો, કન્વેન્શનલ લો. એ પણ આપણે થોડું જોયું કે એમાં નું મૂળ સામાન્ય રીતે સમજૂતી અને કરાર છે. વ્યક્તિ પોતા માટે પણ કાયદો બનાવે છે. જ્યારે બે પક્ષકારો કોઈ સમજૂતી કરે છે, કોઈ કરાર કરે છે, ત્યારે એ સમજૂતી કે કરાર પ્રિવિટી ઓફ કોન્ટ્રાક્ટના સિદ્ધાંત મુજબ જેટલી વ્યક્તિઓ કરારના પક્ષકાર હોય, સમજૂતીના પક્ષકાર હોય, એ તમામ ને એ સમજૂતી એ કરાર લાગુ પડે છે, બંધન કરતા છે, જેને આપણે પ્રથાજનિત કાયદો કન્વેન્શનલ લો કહેવામાં આવે છે. અને તેનું ઉદ્ગમ સ્થાન એ સમજૂતી અથવા તો કરાર છે. આજે વિદ્યાર્થી મિત્રો જેને આપણે ચર્ચા કરીએ છીએ કે કરવાના છીએ, તે કાયદાનું બહુ અગત્યનું અને પૌરાણિક ઉદ્ગમ સ્થાન છે, જેને આપણે કસ્ટમરી રૂઢિજનિત કાયદો કહીએ છીએ, કસ્ટમરી લો કહીએ છીએ. અને જેનું ઉદ્ગમ સ્થાન છે કસ્ટમ છે, રૂઢિ છે. એવું કહેવાય છે કે રાજ્ય માટે જેમ કાયદો છે તેમ સમાજ માટે રૂઢિ છે. એટલે કે કોઈ પણ બાબત, કોઈ પણ રૂઢિ કે પ્રથા અનંતકાળથી લાંબા સમયથી ચાલતી હોય તો એ બાબતને કાયદાનું બળ મળતું હોય છે. એ કાયદો બનતું હોય છે, નિયમ બનતો હોય છે. અને રાજ્ય પણ સામાન્ય રીતે સમાજમાં જે રૂઢિ છે, સમાજમાં જે રિવાજ છે, સમાજમાં જે બાબતો પ્રવર્તમાન છે તેને લક્ષ્યમાં રાખીને જ કાયદો બનાવે છે, જેથી એ કાયદાનો અમલ કરવો બહુ સરળ બની જતો હોય છે. એટલે સમાજમાં જે રૂઢિ છે, સમાજમાં જે પ્રથા છે, તેને કોઈ પણ રાજ્ય અવગણી શકતો નથી. એ શક્ય પણ નથી હોતું. કારણ કે કાયદા કે નિયમો જ્યારે બનાવવામાં આવતો હોય છે ત્યારે તેનો અમલ, તેનું પાલન સહજ રીતે થાય, સરળતાથી થાય તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે. અને તેના જ માટે જ જે બાબતો, જે પ્રથા સમાજમાં પ્રચલિત છે એને ધ્યાનમાં રાખીને જો કાયદો બનાવવામાં આવે તો એ સરળતાથી થાય છે. દાખલા તરીકે સમગ્ર કરારનો કાયદો, સમગ્ર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો કાયદો, પરાક્રમ લેખનો કાયદો, વિનયપત્રનો કાયદો, વચન ચિઠ્ઠીનો કાયદો, આ કાયદો એ રૂઢિને આભારી છે. વેપારી આલમમાં જે વર્ષો પુરાણી રૂઢિ હતી, પ્રથા ચાલતી આવેલી, એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. એને લો ઓફ કોન્ટ્રાક્ટ કહેવામાં આવ્યો, બિલ ઓફ એક્સચેન્જનો કાયદો કહેવામાં આવ્યો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કહેવામાં આવ્યું, પ્રોમિસરી નોટનો કાયદો કહેવામાં આવ્યો. તો આ કાયદાઓ બેઝિકલી એ વેપારી રીતે સૌ ઉપર આધારિત હતા અથવા તો વેપારી રિવાજો ઉપર આધારિત તેને કાયદાનું સ્વરૂપ આપ્યું, એટલે લોકો એને સરળતાથી પાલન કરવા લાગ્યા. કોઈને કાયદો કહેવાની જરૂર પડતી નથી કે કાયદાની શું જોગવાઈ છે, કરારના કાયદાની શું જોગવાઈ છે, કે વિનય પત્રની શું જોગવાઈ છે. એ કોઈને ભણવાની કે કહેવાની જરૂર નથી. લોકો એનું સહજ રીતે પાલન કરે, કારણ કે વર્ષોથી એ રિવાજો, એ પ્રથા ચાલતી આવેલી હોય છે. જેને આપણે હુંડીનો કાયદો છે, મારી હુંડી સ્વીકારો રાજ, ભગવાન કૃષ્ણના સમયથી આ હુંડીની પ્રથા છે, ત્યાંથી ચાલતી આવે છે. અને એ આખું કાયદાનું સ્વરૂપ મળતું હોય છે. આમ કસ્ટમરી કાયદો એ અંગ્રેજના સમયમાં પણ હતું, બ્રિટનમાં પણ તે અસ્તિત્વ ધરાવતું હતું, અને ભારતમાં પણ આ કસ્ટમરી કાયદાનું ઉદ્ગમ સ્થાન ને અગત્યતા કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ રિવાજ, કોઈ પણ રૂઢિ એ પૌરાણિક રૂઢિ હોય, ઘણા સમયથી પ્રચલિત રૂઢિ હોય અને ઘણા લાંબા સમયથી એને એક નિયમ તરીકે વ્યક્તિ પાડતી, સમાજ પાડતી આવતી હોય, વ્યક્તિ સમૂહ પાડતી આવતો હોય, તો એ
કાયદાની જોગવાઈઓ કરતાં પણ વધારે પ્રબળ છે એવું કહેવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે કોઈ પણ પ્રથા કે કોઈ પણ રૂઢી ને કાયદાનું બળ મળે તે માટે કઈ કઈ બાબતો અસ્તિત્વ હોવી જોઈએ? તો કાયદામાં એવું કહેવામાં આવેલું છે કે કોઈ પણ કસ્ટમ કે કોઈ પણ રિવાજ એ ઘણા લાંબા સમયથી પલાતો આવેલો હોવો જોઈએ. સ્મરણકાંડથી એનું સ્મરણ જ ના હોય. દાખલા તરીકે હિન્દુ લગ્ન વિધિમાં સપ્તપદીના ફેરવાની જે જોગવાઈ છે એ કોઈ નિયમમાં નથી, કોઈ કાયદામાં નથી, પરંતુ વર્ષોથી આપણને પણ યાદ નથી કે આ પ્રથા ક્યારથી અસ્તિત્વમાં આવી. તો એ લાંબા સમયથી પાળવામાં આવતી એક રિવાજ છે, એક રૂઢિ છે કે લગ્ન વખતે ફેરા અનિવાર્ય છે, જરૂરી છે. તો ભારતની સુપ્રીમ કોર્ટે પણ એને એક રિવાજ તરીકે, કસ્ટમ તરીકે, એક રૂઢિ તરીકે સ્વીકાર્યો અને એના ઉપર ન્યાયિક નિર્ણય આપ્યો કે કોઈ પણ બે પક્ષકારો વચ્ચે કાયદેસર લગ્નની સાબિતી જરૂરી હોય તો એ કાયદેસરના લગ્ન સાબિત કરવા માટે એ બંને પક્ષકારોએ હિન્દુ રિવાજ મુજબ એણે સપ્તપદી લીધેલા હોવા જોઈએ, 7 ફેરા ફરેલા હોવા જોઈએ. એવી સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો, એક ન્યાયિક નિર્ણય આપ્યો. અને આ ન્યાયિક નિર્ણય સુપ્રીમ કોર્ટે જ્યુડિશિયલ નોંધ લીધી છે. આપણા સમાજમાં પણ ઘણી બાબતો પ્રખ્યાત અને કુખ્યાત છે. ઘણા લાંબા સમયથી એ બાબતો અસ્તિત્વ ધરાવતી હોય છે અને લોકો એને સારી રીતે પાલન કરતા હોય છે. અને તેથી તે બાબતો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે અને ન્યાયિક અદાલતો એની ન્યાયિક નોંધ લે છે, જ્યુડિશિયલ નોટિસ લે છે. એ બાબતો પક્ષકારો સાબિત કરવાની જરૂર નથી, કારણ કે અદાલત પોતે જ એની નોંધ લે છે, એની જ્યુડિશિયલ નોટિસ લે છે. તો ભારતની સુપ્રીમ કોર્ટે પણ હિન્દુ પક્ષકારોના વચ્ચેના લગ્ન યથાર્થ છે કે નહીં તે નક્કી કરવા માટે એને કસોટી આપી અને એ કસોટી સપ્તપદીની કસોટી આપી. જો 7 ફેરા ના ફર્યા હોય અથવા સાબિત ન થાય તો એ લગ્ન વ્યર્થ છે, એ લગ્ન ન કહેવાય એવું પ્રસ્થાપિત કર્યું, ચુકાદો આપ્યો, જે આજે કાયદાનું સ્વરૂપ ધારણ લીધું. એટલે કે જ્યારે કોઈ પણ પક્ષકારો વચ્ચે, કોઈ પણ હિન્દુ પક્ષકારો વચ્ચે કાયદેસર લગ્ન છે કે નહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય તો અદાલત સમક્ષ એ બંને પક્ષકારો પરથી કોઈ પણ પક્ષ સાબિત કરવું પડે કે અમારી વચ્ચે સપ્તપદી મુજબ લગ્ન વિવાહ થયા છે, લગ્ન થયા છે, તો એ કાયદેસરનું સ્વરૂપ ધારણ કરે છે. એ રૂઢિ ઘણા લાંબા સમયથી પડાતી હોવી જોઈએ, એટલે પ્રાચીન હોવી જોઈએ, અર્વાચીન નહીં. કોઈ પણ પ્રથા છે એના કાયદાનું બળ ત્યારે જ મળે છે કે જ્યારે એ ઘણા લાંબા સમયથી એનું લોકો સહજ રીતે પાલન કરતા હોય, નિયમ તરીકે એ લોકો પાલન કરતા હોય. જો કોઈ નવી બાબત લોકો સ્વીકારે તો એક રિવાજ ના કહેવાય, એને કાયદાનું બળ ન મળે. એટલે એ ઘણા અર્વાચીન સમયથી એ બાબત કે એ રિવાજને પડાતો હોવો જોઈએ, તો જ એનું કાયદેસર બળ મળે. અને એ રૂઢિ ઘણી પૌરાણિક રૂઢિ હોવી જોઈએ, તો એનું અસરકારક કાયદાનું પ્રમાણ મળે છે. અને એ રૂઢિ એ કાયદાનું અસરકારક ઉદ્ભવ સ્થાન ગણાય છે. આમ સમાજના જે બાબતોમાં લાંબા સમયથી કોઈ રિવાજો હોય, લાંબા સમયથી કોઈ રૂઢિ હોય, તો એ તમામ એ કાયદાનું બળ ધરાવે છે અને એ કાયદાઓ છે એમ એનું અદાલતો એનું પાલન કરાવે છે અને એને ધ્યાનમાં રાખીને ન્યાયિક નિર્ણય લે છે. કસ્ટમ વિશે વિગતવાર આપને મારા સાથી સિનિયર
શાસ્ત્રી અને પ્રોફેસર શ્રી એમ એન ભાવસર સાહેબ છે મારી સાથે, એ આપને આના પર વધારે પ્રકાશ ફેંકશે. તો એમને વિનંતી કરું છું કે કસ્ટમ વિશે આજે વિગતવાર સમજાવે. શ્રી ભાવસર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર એલ.એસ. પાઠક સાહેબે બહુ વિગતવાર જે કાનૂનના મૂળ જે છે અથવા ઉદ્ભવ સ્થાનો છે એની ચર્ચા કરી છે. અને એમાં હવે રૂઢિ વિશે અથવા કસ્ટમ વિશે હું વિગતવાર આપની સાથે ચર્ચા કરીશ. હવે આપણે જોઈએ ખાસ તો એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે રૂઢિની અંદર, કે પ્રાચીન સમયની અંદર રૂઢિનું શું મહત્ત્વ હતું એ આપણે ખાસ જોવાનું છે. એ જોઈએ તો પ્રાચીન યુગમાં રૂઢિનું મહત્ત્વ છે, જેમ કાયદા પદ્ધતિનો વિકાસ થયો તેમ તેમ રૂઢિનું મહત્ત્વ ઘટતું ગયું. ઇંગ્લિશ કાયદાના વિકાસના સાધન તરીકે તેની કાર્યક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે, કારણ રૂઢિની જગ્યા વિધિ નિર્માણ લીધી છે. અને બીજું, રૂઢિને કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા ચુસ્ત નિયમોની મર્યાદા લાદવામાં આવી છે. પૂર્વ નિર્ણયોને જે રૂઢિથી કોમન લો થયેલો તે કાયદાના પુરાવા તરીકે જ માન્યતા હતી. રાજ્યનો કોમન લો અને રાજ્યની રૂઢિ એ પર્યાયવાચક શબ્દ હતા, પરંતુ વસ્તુસ્થિતિ તે પ્રમાણે ન હતી. અર્વાચીન સમયથી ઘણો ખરો ઇંગ્લિશ કાયદો રાજ્યની અદાલતોના ઉદ્ભવ સ્થાનનો પૂર્વ નિર્ણય અને